નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ભારતે પાકિસ્તાનને જબડાતોડ જવાબ આપી દીધો છે। ભારતીય સેનાએ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે। ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ માત્ર 25 જ મિનિટમાં 100 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે અને ભારતની આ કાર્યવાહી બાદ બંને દેશોની વચ્ચે સરહદ પર તણાવ પહેલા કરતા વધુ વધી ગયો છે, પરંતુ હવે ભારત ફરી એકવાર કંઈક મોટું કરશે તેવા સંકેતો મળી રહ્યા છે, કારણ કે એવી ખબરો મળી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સહિત 10 જેટલા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે હાઈ લેવલની બેઠક યોજી હતી, જેમાં કોઈ પણ પરિસ્થિતિની સામે લડવા માટે તૈયાર રહેવાના ખાસ સૂચન કરવામાં આવ્યા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એટલે કે 7 મેના રોજ પાકિસ્તાન અને નેપાળથી જોડાયેલા 10 જેટલા રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને પોલીસ વડાઓની સાથે એક હાઈ લેવલની બેઠક કરી હતી અને આ બેઠકમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ડીજીડી શામેલ થયા હતા। આ સિવાય જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। અહેવાલ એવા મળી રહ્યા છે કે અમિત શાહે રાજ્યોને સતર્ક રહેવા તેમજ હોસ્પિટલો, ફાયર બ્રિગેડ અને આવશ્યક ચીજ વસ્તુઓ એવી આવશ્યક સેવાઓના પુરવઠામાં કોઈ પણ વિક્ષેપ ન આવે તેની ખાતરી કરવા માટે નિર્દેશ આપ્યો છે। તેમનું કહેવું છે કે 22 એપ્રિલના રોજ પહલગામના હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું વચન પૂર્ણ થયું છે અને હવે SDRF, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ્સ, NCC વગેરેને સતર્ક રાખવા જોઈએ તેમજ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ફેલાતા રાષ્ટ્ર વિરોધી પ્રચાર પર નજર રાખવા અને અફવાઓ ફેલાતી અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવા, આની સાથે જ સ્થાનિક વહીવટીતંત્ર, સેના અને અર્ધલશ્કરી દળોની વચ્ચે સંકલન વધારવું જોઈએ તેમજ સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા મજબૂત બનાવવી જોઈએ તેવા નિર્દેશ કર્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।